પહેલો એમસીક્યુ છે વોટ ઇઝ ધ લાસ્ટ ટાઈમ જે આપણે બે એમસીક્યુ ભણ્યા એ બે એમસીક્યુ નું એક્સપ્લેનેશન આપી દે ચલ તારા તરફથી. સર વોટ ઇઝ ફર્સ્ટ છે વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ ફોર ધ પાર્ટનર. બોલ ને સમજાય તો ખરા, આ તો વાંચી ગઈ તું. અરે ના તો તમે લખતા હા બોલું અને એનો મતલબ પાર્ટનર માટે એ ઇન્કમ છે અને એ ઇન્કમ ક્યાં રેકોર્ડ થાય એ તમે અમને શીખવાડ્યું હતું તો એ પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ સાઈડ રેકોર્ડ થાય. પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઈડ રેકોર્ડ થાય. અચ્છા ક્યાંક ડેબિટ થાય ડેબિટ સાઈડ રેકોર્ડ કરવાનું હોય તો થાય ક્યાંક. હા સર. ક્યાં? પીએનએલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઈડ થાય. પીએનએલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઈડ થાય. અચ્છા કેમ ડેબિટ સાઈડ થાય પીએનએલ એપ્રોપ્રિએશનમાં? કારણ કે સર એ ફોર્મ માટે તો મતલબ ફોર્મ માંથી તો જાય છે એટલે પીએનએલ એપ્રોપ્રિએશનમાં જાય. ફોર્મ માટે શું છે? સર ફોર્મ માટે એમ એક્સપેન્સ કહેવાય ને મતલબ એ આપવાનું છે પાર્ટનરને. બરાબર છે એટલે ફોર્મ માટે એક્સપેન્સ છે એટલે ડેબિટ થાય. તો પીએનએલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ થાય છે એ ફોર્મ માટે એક્સપેન્સ છે એટલે તો પીએનએલ એપ્રોપ્રિએશન ફોર્મ માટે બનાવવામાં આવે છે. ના સર પણ એટલે આપણે એમ ક્રોસ એન્ટ્રી ના એટલે પીએનએલ એપ્રોપ્રિએશન કોના માટે બનાવવામાં આવે છે? ફોર્મ માટે કે પાર્ટનર માટે? પાર્ટનર્સ માટે. તો પાર્ટનર કેપિટલ એકાઉન્ટ કોનું હોય છે? પાર્ટનર્સ માટે કે ફોર્મ માટે? પાર્ટનર્સ માટે હોય ને સર. બંને પાર્ટનર માટે? સર પાર્ટનર્સ કેપિટલ તો પાર્ટનરની કેપિટલની એન્ટ્રીઝ માટે જ હોય ને. પણ તો પીએનએલ એપ્રોપ્રિએશન પીએનએલ પાર્ટનરનો પીએનએલ થોડી છે, ફર્મનો પીએનએલ નથી. પીએનએલ તો પીએનએલ એપ્રોપ્રિએશન એટલે પીએનએલ નો પાર્ટ, પીએનએલ નો પાર્ટ એટલે ફર્મ માટે છે એટલે તો ફર્મનો એક્સપેન્સ છે એટલે ડેબિટ થાય છે. કેમ આમ કરે છે? તું બોલે છે સાચું કે ફર્મનો એક્સપેન્સ છે એટલે ડેબિટ થાય. તો એ ફર્મ માટે છે તો જ એને થાય ને. અને ફોર્મ માટે અને પાર્ટનર કેપિટલ પાર્ટનર માટે છે એટલે પાર્ટનરમાં ક્રેડિટ થાય છે, પાર્ટનરની ઇન્કમ છે, સિમ્પલ. ચલો ભાઈ હું ખાલી નુપુરને કન્ફ્યુઝ કરવા માટે કહું છું, બાકી બધા સાંભળજો, સમજજો અને મજા કરજો. કારણ કે આ શીખવાનું છે આપણે. એને કન્ફ્યુઝ કરું છું પણ સમજવાનું બધા એ છે. ચલો વેરી ગુડ. ઇન શોર્ટ બધા તમે લોકો જે બોલ્યા છો નુપુર જે બોલી છે એ સાચું છે, ખોટું નથી, બરાબર. અને આજે મારે તમને લોકોને આગળ શીખવાડવું છે, બરાબર. પણ એની પહેલા ખરેખર ફરીથી પૂછું છું કે કોઈ મને કહી શકશે? આ તો નુપુરે મને એમસીક્યુ કીધું કે આ એમસીક્યુમાં આવું હતું. બીજો એમસીક્યુ બાકી છે, આ નુપુર કહી દે ને, બીજો એમસીક્યુ ફટાફટ કહી દે. સમજાય તારા તરફથી. Under which method the interest on capital keeps on changing during the year due to the change in the capital? So fluctuating capital account method. કેમ ફ્લક્ચ્યુએટિંગ? એટલે સર આ તો જનરલ નોલેજનો ક્વેશ્ચન ના છે. સર મેં બતાઉં? નુપુર શું કહે છે? બીજાને આપી દઉં ચાન્સ? હા સર બોલો विशाल। तो फ्लक्चुएटिंग कैपिटल मतलब कैपिटल जो है ना कभी एडिशन होता है कभी सब्ट्रैक्ट होता है, और जो फिक्स कैपिटल होता है ना सर वो तो फिक्स्ड ही होता है, उसमें से हम कुछ भी ऐड नहीं कर सकते और कुछ निकाल नहीं सकते। तो फ्लक्चुएटिंग कैपिटल इसलिए होगा क्योंकि एडिशनल कैपिटल उसमें दिया हुआ है ना, इसलिए क्वेश्चन में। फिक्स कैपिटल अकाउंट में कितने अकाउंट बनते हैं? फिक्स कैपिटल अकाउंट में कितने अकाउंट बनते हैं? एक ही बनेगा ना। फिक्स कैपिटल अकाउंट में कितने अकाउंट बनते हैं? कैपिटल अकाउंट। अच्छा, और फ्लक्चुएटिंग में? फ्लक्चुएटिंग में करंट आई थिंक। अच्छा, ये करंट और कैपिटल दोनों बनेगा फ्लक्चुएटिंग में, तो कैपिटल चेंज होता रहेगा, है ना? हाँ सर। हाँ सर, उसमें क्या है जो पहले एक में और फिक्स में एक ही बनेगा, तो इसमें कैपिटल सेम रहेगा। यस सर। अच्छा, किसी को क्रॉस करना है? विशाल को? हाँ युवराज बोल। सर मैं करूं? नहीं, युवराज पहले बोला इसलिए युवराज का चांस पहले, बोलो सर। फ्लक्चुएशन છે ને સર, આ કેપિટલ અને કરંટ હોય ને એમાં આવે।
ફ્લક્ચ્યુએટિંગ શેમાં આવે? કેપિટલ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટ બે અકાઉન્ટ બને ને? હા ના સર, સોરી સર, આમાં જ આવે સર, સોરી, કેપિટલમાં જ આવે. એટલે ફ્લક્ચ્યુએટિંગમાં ખાલી કેપિટલ બને? હા હા, સર, સર. સર ખાલી કેપિટલ જ હોય, કરંટ ના હોય. હા અને ફિક્સમાં? સર કેપિટલ અને કરંટ બંને બને. પણ બંને હોય. અચ્છા વિશાલ, આ લોકો ખોટું બોલે છે ને? ના સર, મેં રોંગ था. તો યાર ધ્યાન રાખવું જોઈએ ને બગા, આવું કરવાનું. ગયા લેક્ચરમાં શીખવાડ્યું, એનો મતલબ ફરી લેક્ચર જોયો નથી અથવા તો ફરી જોવાનો ટ્રસ્ટી લીધી નથી. આ મજાક માટે નહીં, ખરેખર તમે લોકો હવે આગળના ક્વેશ્ચન્સના આન્સર આપશો ને, બધા આન્સર આના બેઝિસ પર આવી જશે, ફટાફટ પતી જશે. ચલો, જેની જોડે ટેક્સ્ટ બુક છે, હું બધાને ક્વેશ્ચન પૂછવાનું છું, ક્વેશ્ચન રીડ કરવાનો છે, રાઈટ? ક્વેશ્ચન રીડ કરવાનો છે અને એનો આન્સર જાતે આપવાનો છે અને સમજાવવાનું છે કેમ. આ તમારું કામ છે આજે બધાએ, બરોબર? વન બાય વન જે બી નામ દેખાય છે લાઈનમાં બધાને પૂછવાનું છું, બધાએ આન્સર આપવું કમ્પલસરી છે. સ્ટુડન્ટ બહુ ઓછા આવ્યા છે, હોશિયાર છોકરાઓને જરૂર નથી કારણ કે એ લોકોને આવડે છે. મિશ્રી પહેલું નામ દેખાય છે, મિશ્રી થર્ડ MCQ વાંચો અને સમજાવો. Yes, sir. In which account and on which side the share of partners share profit is recorded under the fluctuating capital account method? અચ્છા, પહેલા તો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એકાઉન્ટ મેથડ છે, એટલે આ છે કે આ છે? સર તમારો અવાજ નહીં આવતો. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ આ મેથડ છે કે આ મેથડ છે? હવે આવે છે અવાજ કે હજી નથી આવ્યો? સર અવાજ જ નહીં આવતો તમારો. અચ્છા, બીજા કોઈને પ્રોબ્લેમ છે? યુવરાજ, અરે વિશાલ, અવાજ આવે છે? હા સર, આવે यस सर, आवाज आ रही है. હા તો પર એક કામ કર, તું રીજોઈન થઈ જા બેટા. એકવાર રીજોઈન થઈ જાય એટલે થઈ જશે. ચલો મિશ્રીને પછી ચાન્સ આપીએ, એ રીજોઈન થશે હમણાં. ત્યાં સુધી બીજું જે નામ દેખાય છે એને પૂછી લઈએ. એના પછી યુવરાજ જ દેખાય છે. બોલ યુવરાજ, ચલ. હા સર. કઈ બાજુ વાળું છે? કયું સર? આ સર જે ક્વેશ્ચન ક્વેશ્ચનમાં છે. સમજા અચ્છા, ક્વેશ્ચન નથી તારે ટેક્સ્ટ બુક? છે ને સર, સોરી સર. તો કેમ આમ કરે છે? અંદર લખ્યું તો છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એકાઉન્ટ મેથડ. સર એમાં ફ્લક્ચ્યુએશન કેપિટલ અકાઉન્ટ મેથડ છે ને સર, આ બાજુ વાળી આવશે કેપિટલ અકાઉન્ટ. કેપિટલ એકાઉન્ટ, ઓકે. હવે આપણને એવું કહે છે કે આ મેથડમાં જ્યારે તમે આ મેથડ ફોલો કરો છો ત્યારે ઉપર લખ્યું છે પાર્ટનર્સ શેર પ્રોફિટ. એટલે પાર્ટનર્સ નો પ્રોફિટ ક્યાં લખવાનો એવું આપણને પૂછે છે. સર કેપિટલ અકાઉન્ટમાં. કઈ બાજુ? સર ક્રેડિટ સાઇડ. હા, પ્રોફિટ છે, પાર્ટનર નો પ્રોફિટ એટલે ક્રેડિટ સાઈડ લખવું પડે, એટલે આ ક્રેડિટ સાઈડ અહીંયા લખાશે એવું આપણને કહે છે. ખબર પડી ગઈ? સર હા હા સર. સર સર પણ આમાં પાછળ આન્સર સર છે ને કરંટ અકાઉન્ટ આપ્યું છે, ક્રેડિટ સાઇડ કરંટ અકાઉન્ટ. પણ ઉપર તો ફ્લક્ચ્યુએટિંગ લખ્યું છે ને? હા સર, પણ પાછળ આન્સર ડી આપ્યો સર. હવે તું મને એમ કે ફ્લક્ચ્યુએટિંગ મેથડ ની અંદર ક્યારે કરંટ એકાઉન્ટ બને ખરા? ના સર. તો પછી એ તો બનતું જ નથી, લખીશું કેવી રીતે? સિમ્પલ. પાછળ આન્સર ભલે ભલે બરોબર છે, માની લઈએ. હા સર બીજ છે. સર બીજ છે, એ ખોટું જોવે છે. આપણે આ છે ઇન શોર્ટ, બસ બીજું બધું જવા દો. બરોબર? ક્રેડિટ ટુ કેપિટલ એકાઉન્ટ એ આન્સર આપેલો ના હોય તો કરી દેવાનો, કદાચ જૂની બુકમાં ખોટો હોય, બની શકે, ચિંતા નહીં કરવાની. ચલો એના પછી ફરી મિશ્રી, હવે તારો નંબર આવ્યો ફરીથી, ચોથો નંબર. હા સર. At the end of the year, where will you transfer drawing account in fixed capital account method? તો પહેલા Sir. આન્સર આપ, ના પહેલા આન્સર આપ. આ બંનેમાંથી ફિક્સ મેથડ કઈ છે? સર કરંટ અને કેપિટલ અકાઉન્ટ. સારું, હવે ડ્રોઈંગ ક્યાં લખીશું? સર
કરંટ અકાઉન્ટમાં લખીશું કઈ સાઈડ? સર ડેબિટ સાઈડ. હા, તો કરંટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે રેકોર્ડ કરીશું. સિમ્પલ. હવે આન્સર છે, જો તો અંદર હા સર, ટુ કરંટ અકાઉન્ટ. ટુ કરંટ એકાઉન્ટ ડેબિટ સાઈડ આપણે તો પરફેક્ટ જ યાદ રાખવાનું. ભલે ને અમુક વાર આ લોકો કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ, કરંટ એકાઉન્ટ ડેબિટ સાઈડ, કેપિટલ એકાઉન્ટ ડેબિટ સાઈડ, કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ, આવું બધું ગડબડ આપે. આપણને પરફેક્ટ આવડવું જોઈએ. વેરી ગુડ મિશ્રી, પરફેક્ટ. ભાઈ કોઈ ના ખબર પડે પૂછતા રહેજો પ્લીઝ. કોઈ પણ તમારામાંથી એવું હોય જેને ના ખબર પડે તો પૂછતા રહેજો. આજે એમસીક્યુ વીએસક્યુ બંને કમ્પ્લીટ થઈ જશે 100%. ચલો મિશ્રી પછી અહીંયા નામ દેખાય છે. હા, કોઈને કે ડાઉટ છે કે બોલ્યું બંધ થઈ ગયું? ઓકે, પલક. ફિફ્થ નંબર બગા લાઈનમાં જ છે બધું. નુપુર, પલકનો અવાજ આવે છે તને? હા સર, સેજ બી નહીં. હા તો Hello. પલક. હા હવે આવે છે. ઓકે ઓકે, બોલ બોલ. Fifth MCQ, how would you consider the interest on debit balance of partner's current account for firm? બસ એ પછીની વાત છે. ફોર ફોર્મ પછી કરીએ. હવે પહેલા તું મને એ જવાબ આપ. અહીંયા આપણને કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. તો પહેલા તો પાર્ટનર્સ કરંટ એકાઉન્ટનું ડેબિટ બેલેન્સ ક્યાં હોય? ઇન્ટરેસ્ટ તો પછી ફાઇન્ડ કરીએ. આ કરંટ એકાઉન્ટ, એનું ડેબિટ બેલેન્સ ક્યાં હોય? Sir, debit side ને બાલાબી. વેરી ગુડ. ડેબિટ સાઈડ બાલા બીડી એટલે ડેબિટ બેલેન્સ, અને ક્રેડિટ સાઈડ બાલા બીડી હોય તો ક્રેડિટ બેલેન્સ. એટલે ડેબિટ સાઈડ હોય તો ડેબિટ બેલેન્સ અહીંયા લખાય, ક્રેડિટ સાઈડ હોય તો ક્રેડિટ બેલેન્સ અહીંયા લખાય. ચલો વેરી ગુડ. મિશ્રી પલકે જે આન્સર આપ્યો એ મને ગમ્યો. આટલે સુધી ઓકે. હવે બીજું સ્ટેપ પલક, ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવો હોય આ ડેબિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ તો ક્યાં લખાય? પલક આ ડેબિટ બેલેન્સનું sir. ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવું છે, ક્યાં લખું? ના ખબર હોય પાસ કરી દેવાનું, હું બીજાને પૂછી લઈશ. Sir, ખબર નહીં. ઓકે, બાજુમાં નુપુર બોલતો. સર એ ડેબિટ સાઈડ. સિમ્પલ છે. આ ડેબિટ બેલેન્સ છે એનું ઇન્ટરેસ્ટ લખવું છે એની નીચે જ. ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ. આનું ઇન્ટરેસ્ટ એની નીચે જ લખાય ને. અને ક્રેડિટ બેલેન્સ હોય તો એનું ઇન્ટરેસ્ટ એની નીચે લખાય. ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ. પલક બેટા ક્લિયર છે? હા સર. ઓકે એટલે આટલું તને ક્લિયર થઈ ગયું. હવે આગળ વાત કરીએ. મને એમ કે આ કરંટ એકાઉન્ટ જે છે કોના માટે છે? ફર્મ માટે કે પાર્ટનર માટે? પાર્ટનર. અચ્છા, પાર્ટનર માટે. હવે અહીંયા ડેબિટ સાઈડ આ ઇન્ટરેસ્ટ લખ્યું છે એ પાર્ટનરનો એક્સપેન્સ છે કે ઇન્કમ છે? ઇન્કમ ક્રેડિટ સાઇન એન્ડ એક્સપેન્સ ડેબિટ. તો મને એ જ કહેવું છે ને, આ ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ, આ ડેબિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ અહીંયા લખેલું છે, આ એક્સપેન્સ છે કે ઇન્કમ છે? ઇન્કમ. ફરી રૂલ બોલતો, જે તું રૂલ બોલી એ બોલતો પહેલા. ઇન્કમ ક્રેડિટ ને હા એક્સપેન્સ છે. તું રૂલ બરાબર બોલે છે, ઇન્કમ ક્રેડિટ એક્સપેન્સ ડેબિટ. હવે કહું છું આ શું છે તો કહે છે ઇન્કમ. આ ક્રેડિટ છે કે ડેબિટ છે? ડેબિટ એક્સપેન્સ. તો એક્સપેન્સ કહેવાય ને. આ કોનો એક્સપેન્સ છે?
interest on debit balance નો expense. ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ એક્સપેન્સ છે. કોના માટે એક્સપેન્સ છે આ? Partners માટે. યસ, આ પાર્ટનર માટે એક્સપેન્સ છે. અચ્છા, અહીંયા ક્વેશ્ચનમાં કોના માટે પૂછ્યું છે? Debit balance of partners current account. આગળ વાંચ. For firm માટે પૂછ્યું છે. હા, તો આ તો પાર્ટનર માટે એક્સપેન્સ છે. ફર્મ માટે તો આપણે અહીંયા ક્રેડિટ કરવું પડે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં, બરાબર ને? હા સર. આ વસ્તુ અહીંયા એક્સપેન્સ છે પાર્ટનર માટે. આપણા ફર્મ માટે શું થાય? ઇન્કમ. હા, એટલે આપણે આન્સર નીચે જોવાનો એના કરતા વધારે છે ને સમજવામાં ધ્યાન આપવાનું. તારો આન્સર ઇન્કમ કેમ આવ્યો તો એ મને ખબર છે. હમણાં તું અહીંયા ઇન્કમ બોલી છે ને, એ કેમ બોલી હતી એનું રીઝન મને ખબર છે. પણ ફર્મ માટે ઇન્કમ છે એટલે અહીંયા આન્સર ઇન્કમ છે. ઓકે. એટલે કોન્સેપ્ટ બધા છોકરાઓ ક્લિયર કરજો. આ બધા લેક્ચર્સ જેટલા પણ ટ્યુશનના છોકરાઓ છે એ બધાને રેકોર્ડિંગ મળશે. બહારનો કોઈ યુટ્યુબના રેકોર્ડિંગ જોઈ શકવાનું નથી, એ વાત યાદ રાખજો. હું મોકલીશ એ જ જોઈ શકશે. પણ આ એવા માર્ક્સ કવર કરવાની તૈયારી થઈ રહી છે જેમાં જો એક્ઝામ આવી 100% MCQ તો આપણે બધાના જોરદાર માર્ક્સ હશે, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશે તો. એટલે બહુ જ ધ્યાનથી સમજવું અને નેટવર્ક ઇશ્યુ ના થાય એવી રીતે પરફેક્ટ નેટવર્કમાં બેસવું. મારો બી નેટવર્ક ઇશ્યુ થાય તો હું લેક્ચર નહીં લઈ શકું, પણ એવી જગ્યાએ બેસીએ જ્યાં નેટવર્ક ઇશ્યુ ના થાય. ચલો પલક બેટા, ક્લિયર છે ને બધું? હા સર. ઓકે, ચલો 6th નંબર કમ્પ્લીટ. 6th નંબર આયા. બાજુમાં મને નામ દેખાય છે. એક મિનિટ, નુપુર બોલી ચૂકી છે, મિશ્રીનું પતિ ગયું છે. વૈદેહી બોલ બેટા. વૈદેહી, હા સર. 6th નંબર રીડ કરવાનો છે ને આન્સર આપવાનો ટ્રાય કરવાનો છે. ટેક્સ્ટ બુક લઈને આવું. સારું, પછી પૂછીએ. તું લઈ આવે ફટાફટ. ત્યાં સુધી પલક થઈ ગયું. હવે કોણ બાકી? પલક, નુપુર, યુવરાજ થઈ ગયું. વિશાલ. વિશાલ બોલ બેટા. યસ સર, એક સેકન્ડ. બે યાર એક ચલો, પહેલેથી બેઠો છે ને, 1 સેકન્ડ. ના ના સર, લઈ પેજ બીજો ખોલ્યો તો. બે જ્યારે જે હોય ઈચ્છા હોય એ ખોલી દેવાનું, એવું ના કરાય. હવે જે ચાલતું હોય એ જ ખોલીને બેસવાનું હોય. હા સર. What is the interest on drawings of partners for a partner? પહેલા મને એમ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ક્યાં લખાય? Interest on drawings સર એક करंट માં करंट डेबिट ડેબિટ और कैपिटल. हाँ, कैपिटल में भी सर हो सकता है. અચ્છા, અહીંયા બી થઈ શકે તો કે આ મેથડ હોય તો. हाँ આ કઈ મેથડ કહેવાય? સર આ કહેવાય ફ્લક્ચ્યુએટિંગ અને એ ફિક્સ. અચ્છા, યાદ રાખવાનું, ભૂલ ના થવી જોઈએ હવે. હા સર. ચલો, તો આપણે અહીંયા ડેબિટ સાઈડ લખીએ છીએ. આ કોનું એકાઉન્ટ છે? કોના માટે? ફર્મ માટે? પાર્ટનર માટે. પાર્ટનર માટે. અચ્છા, પાર્ટનર માટે. તો આ એક્સપેન્સ છે કે ઇન્કમ છે? એક્સપેન્સ. કોના માટે એક્સપેન્સ છે? પાર્ટનર માટે. અચ્છા, પાર્ટનર માટે એક્સપેન્સ છે. અને ઇન્કમ કોના માટે છે? ફોર્મ માટે. એ પીએનએલ એપ્રોપ્રિએશન માં જશે. એ પીએનએલ એપ્રોપ્રિએશન માં ક્યાં જશે? ક્રેડિટ સાઇડ. ઓકે, વેરી ગુડ. અચ્છા, અહીંયા શું પૂછ્યું છે? આપણે શું આન્સર આપીએ? What is the interest on drawings of a partner for a partner? तो सर पार्टनर के लिए तो एक्सपेंस है. पार्टनर માટે एक्सपेंस. एक्सपेंस है. यस, पार्टनर के लिए एक्सपेंस है. वेरी गुड. चलो चलो, आई हैप्पी हैप्पी हैप्पी. ओके, चलो એના પછી નામ દેખાય છે ધ્વનિત. Yes, sir. બોલો. Debit balance of profit and loss appropriation account means dash. બોલો. Sir, loss, divisible loss. अब प्रॉफिट एंड लॉस अप्रोप्रिएशन अकाउंट, पीएनएल अप्रोप्रिएशन अकाउंट यहाँ पे मैंने बनाया.
डेबिट बैलेंस कहाँ आता है? सर राइट साइड क्रेडिट में। अच्छा यहाँ पे आएगा, इसको हाँ डेबिट सर। बैलेंस बोलते हैं। हाँ सर। ओके चलो वेरी गुड। इसको क्या बोलेंगे? लॉस, डिविजिबल लॉस। डिविजिबल लॉस। वेरी गुड। स्टूडेंट्स ध्यान से समझना, आप जब अकाउंट क्लोज करोगे तो आपको जो आंसर मिलेगा, अकाउंट क्लोज करने के बाद जो आंसर मिलेगा इस साइड, वो लॉस होता है, इसको डेबिट बैलेंस बोलते हैं। क्यों? ये डेबिट साइड ट्रांसफर होगा, और ये क्रेडिट बैलेंस होता है जो क्रेडिट साइड ट्रांसफर होगा। ये आप लोगों को पता चलना चाहिए। किसको डाउट है? ओके, तो ध्वनित ने जो आंसर दिया करेक्ट है। नेक्स्ट, उसके बाद यहाँ पे वैदेही बेटा ટેક્સ્ટ બુક આવી ગઈ? હા સર. હા, એના પછીનો ક્વેશ્ચન એટલે 7 નંબર, ના સોરી 8 નંબર. What percent of interest will be paid when the no provision is made pertaining on interest on capital in the partnership deed? અચ્છા, હવે પહેલા તો અહીંયા થોડું રફ કરી દઉં, જગ્યા જોઈએ છે. તો એમ કે કોણ કોને લોન આપે છે? આ પાર્ટનર જે આ ફર્મ છે, ફર્મ આપે છે કે પાર્ટનર લોન આપે છે? Firm. ઓકે, ફર્મ લોન આપે છે. એવું નથી લખ્યું પણ અંદર. એ તો લખ્યું તો હોય ને, કેમ ના લખ્યું હોય? આપણે ક્વેશ્ચન રીડ કરવાનો અને સમજવાનું કે કોણે કોને લોન આપી છે, એના પછી સમ થાય. જો હવે હું ક્વેશ્ચન વાંચીને સમજાવું. વોટ પરસન્ટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ? વોટ પરસન્ટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ when no provision is made pertaining to interest on capital in the partner's deed? ઓકે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ની વાત થાય છે, આ લોન નથી, સોરી, અહીં તો ખાલી કેપિટલ જ છે. એટલે કેપિટલ હોય તો કેપિટલ તો શું કહેવાય, ઓનર જ લાવે બિઝનેસમાં, બીજું કોઈ તો લાવે નહીં. હવે એના માટે કશું લખ્યું જ ના હોય, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની કોઈ ઇન્ફોર્મેશન જ ના હોય, તો કેટલા પેમેન્ટ કરવાના ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એવું આપણને પૂછે છે. કેટલા કરવાના? કંઈ નહીં. કંઈ નહીં કરવાનું, સિમ્પલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કંઈ જ નહીં. નો ઇન્ટરેસ્ટ. પરફેક્ટ, નો ઇન્ટરેસ્ટ. એની પર કોઈ ઇન્ટરેસ્ટ ના અપાય, ડ્રોઈંગ પર કંઈ ઇન્ટરેસ્ટ લેવાય નહીં. જો ડીડમાં ના લખ્યું હોય, રિટર્ન ડીડ ના હોય, તો આપણે આ રૂલ એપ્લાય કરવાના. ઓકે વેરી ગુડ, પતી ગયું, સંપૂરો, એટલે ક્વેશ્ચન પૂરું. ચલો વેરી ગુડ. વૈદેહી, પલક, વિશાલ, ધ્વનિત, યુવી, जतिन, बोलो जतिन. सर क्वेश्चन विस्तार से रीड करवाओ क्योंकि मेरे पास टेक्स्ट बुक में मैं आंसर दे दूंगा. नहीं तो टेक्स्ट बुक लेके बैठने का. नुपुर हो गया. स्मित, स्मित बोलो. सर 9 ना. 9. What percentage of interest will be paid on the loan lent by the partner to the firm when no such provision is made in partnership deed? Okay. Partner to the firm. કોને લોન આપી છે? ફર્મ ને. અચ્છા, પાર્ટનરે ફર્મ ને લોન આપી છે, એવું છે ને? વાંચી લેજો ધ્યાનથી. એક મિનિટ. સમજીને જવાબ આપો. ફર્મે પાર્ટનર ને આપી છે. અચ્છા, તો લોન ની વાત કરું તો ફર્મે પાર્ટનરને લોન આપી છે, તો પાર્ટનર શું આપશે? ઇન્ટરેસ્ટ આપશે. કેટલું આપશે? %6. ओके विवेक, आंसर बोल. सर हाँ
जो पर्सन है ना वो फर्म को 6% इंटरेस्ट देगा, नहीं फर्म पर्सन को 6% इंटरेस्ट देगी लोन। तो क्या बोल रहा है समझ में नहीं आ रहा है। फर्म ने लोन दिया है तो इंटरेस्ट तो हाँ पार्टनर ही देगा ना। हाँ तो 6% पे ही इंटरेस्ट देगा। कितना देगा? 6%। ठीक है 6%, सर क्योंकि अब सर मैं आपने बताऊं? पहले ही बताया था। हाँ मैंने जो बताया था ना वो तू गलत समझा है। जतिन बताएगा कुछ। हाँ जतिन बोल। सर मैं बोल रहा हूँ। सर अगर ये जो बोलते हैं अगर पार्टनर ने बैंक को फर्म को लोन दिया है तो फर्म के लिए वो एक्सपेंस आएगा और लायबिलिटी आएगी कि उस लोन को चुकाना है। ओ भाई तो वो लोन, एक में ये दिख रहा है तुझे किसने लोन दिया है? हाँ सॉरी सर, अगर फर्म ने पार्टनर को लोन दिया है तो सर वो हमारा एसेट है क्योंकि हमको वो पैसे वापस मिलेंगे हाँ इंटरेस्ट के साथ। हम्म तो सर पार्टनर के लिए एक्सपेंस होगा तो वो पार्टनर के कैपिटल अकाउंट में डेबिट साइड आएगा। यहाँ पे क्वेश्चन ये है कितना परसेंटेज इंटरेस्ट देगा? सर 6%। अच्छा गलत है। और सर कौन मैं बोलेगा? बताऊं? हाँ बता बेटा एक्सप्लेन कर। सर पहले तो इन्होंने बोला कि फर्म दे रही है लोन, तो पहली बात अगर पहले प्रोविजन पहले डीड में क्वेश्चन नहीं पढ़ लेना। किया गया। आंसर सुना, आंसर देने से पहले तू हाँ क्वेश्चन ध्यान सर, से पढ़ सुन लेना। तो लो पहले, सुन लो। हाँ जैसे इन्होंने बताया कि पहले फर्म दे रही है तो उसमें तो 0% इंटरेस्ट आएगा क्योंकि उसमें लिखा नहीं है, और क्वेश्चन में ऐसा है कि पार्टनर दे रहे हैं फर्म को लोन, उसमें आएगा 6%। क्वेश्चन में ऐसा लिखा है। मैं वही बोल रहा हूँ पहले क्वेश्चन बता। क्योंकि ये लोग है ना क्वेश्चन को मैं यानी बोल रहा हूँ। आंसर पीछे से देख रहे हैं हाँ और क्वेश्चन को समझे नहीं है तो वो लोग आंसर बदल नहीं सकते हैं। पहले पार्टनर दे रहे हैं फर्म को लोन। यस ये जो क्वेश्चन है ना वो क्वेश्चन का सिचुएशन क्या है सुन लो। ये पार्टनर फर्म को लोन दे रहा है और फर्म से इसको इंटरेस्ट लेना है। यहां पे ऐसी बात है अगर ये सिचुएशन है तो ध्वनित क्या करूं बेटा? तो सर अगर पार्टनर, ये अगर नहीं बताया गया हो ना परसेंटेज, तो 6% लेने का, अगर बताया गया हो तो उतने लेने के। तो यहाँ पे 6% लेना है। पार्टनर 6% इंटरेस्ट लेगा लेकिन जब देने की बात आती है अगर इसने लोन लिया है और इंटरेस्ट देने की बात आती है तो 0% आएगा। ऐसा नो सिखाया है इंटरेस्ट। मैंने। नो इंटरेस्ट परसेंटेज काउंट नहीं होगा। ये है काम, ये अपने को करना है। क्यों क्या कर रहे हो तुम लोग मुझे समझ में नहीं आ रहा है। क्वेश्चन को समझना नहीं आया आंसर कैसे सही लिखोगे? तो क्वेश्चन में लिखा है व्हाट परसेंट ऑफ इंटरेस्ट विल बी पेड ऑन द लोन लेंट बाय पार्टनर। लेंट बाय पार्टनर का मतलब पार्टनर ने लोन दिया है। पार्टनर ने लोन दिया है अब उसका इंटरेस्ट पे करना है फर्म को तो 6% करेगा। अब आप बोलोगे सर पीछे तो आंसर 6 दिया था इसलिए हमने यहाँ पे 6 बोला लेकिन वो तो पता ही नहीं है किसने किसको दिया है। ऐसे ही 6 ये सिचुएशन में 0 होगा, नहीं काउंट होगा। ये आप लोगों को याद रखना है। लोग बोलते हैं ना एमसीक्यू इजी होते हैं, ऐसा हो तो धंधे लग जाते हैं। कॉपी करना बहुत इजी होता है एमसीक्यू में, मार्क्स लाना हार्ड होता है, बस इतना डिफरेंस है। चलो ठीक है फिर से स्मिथ बोल। तेरा आंसर गलत हुआ ना, लास्ट वाला बोल। ટેન વાળો ને એના પછી કયો આવે? 10. તો યાર આવું પૂછવાનું નાના છોકરાઓની જેમ બોલ। The capital proportion of A, B, and C is 3:2:1 ઓકે respectively. તો એ બી સી નો પ્રપોર્શન આપેલું છે કેપિટલ પ્રપોર્શન 3:1। The divisible profit is
66,000. What will be the amount of profit of C? વેરી ગુડ. જો 66,000 ડિવિઝિબલ પ્રોફિટ મળ્યો, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નો અહીંયા પ્રોફિટ મળ્યો 66,000. આ 66,000 આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ABC માં. તો C ને કેટલો આપીશું? 22,000. 22 કેમ? 1 નહીં આપવાનો? 3:1 રેશિયો છે. ના સર, એ તો કેપિટલ પ્રપોર્શન છે ને, આપણને તો અચ્છા. પેલું કરવાનું છે, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. અચ્છા ભાઈ છોકરાઓ બીજા બધા ધ્યાન રાખજો. સ્મિથ નો પરફેક્ટ આન્સર છે. અહીંયા કેપિટલ રેશિયો આપ્યો છે. આપણે કેપિટલ રેશિયો ને પ્રોફિટ સાથે શું લેવા દેવા? એને એવું થોડી કીધું છે પ્રોફિટ ને કેપિટલ રેશિયો માં ડિસ્ટ્રીબ્યુટ કરો, એને એવું નહીં કીધું. એટલે આ પ્રોફિટ ને પીએનએલ રેશિયો માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. હવે પીએનએલ રેશિયો નથી આપ્યો તો તે કેવી રીતે ડિસાઈડ કર્યું બકા? સર, એ તો પેલામાં આપેલું છે ને કે ઇક્વલી આપી દેવાનું. પેલામાં એટલે એ પેલું એટલે યાદ નહીં સર. એ 1 માર્કર ક્વેશ્ચન છે, એ પણ ધ્યાન રાખવાનું. પાર્ટનરશિપ ડીડમાં પાર્ટનરશિપ ડીડમાં નથી. તો 1932 એક્ટ. હા. ઓકે ચલો વેરી ગુડ. તો અહીંયા આપણા બધા MCQ 100% કમ્પ્લીટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં હમણાં જોઈન થઈને ફટાફટ VSQ ચાલુ કરીએ, કમ્પ્લીટ કરી દઈશું.